અગ્રસેન ભવન ખાતે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। કાર્યક્રમની શરૂઆતમાં સોનગઢ નગરપાલિકાના ચીફ ઓફિસર ધર્મેશભાઈ ગોહિલ દ્વારા આ કાર્યક્રમમાં પધારેલ મંચસ્થ મહાનુભાવ, તમામ સફાઈ કર્મચારી મિત્ર, અન્ય તમામ કર્મચારી તેમજ પત્રકાર મિત્રોનું સ્વાગત કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી। આ પ્રસંગે સ્વચ્છતાના બ્રાન્ડ એમ્બેસેડર પ્રકાશભાઈ ગામિત, સ્વચ્છતા ચેમ્પિયન અમિતભાઈ અગ્રવાલ, યોગેશભાઈ મરાઠે, કિશોરભાઈ ચૌધરી, ગીતાબેન ગામિત, મિત્તલબેન ગામિત, ફાલ્ગુનીબેન કોકણી તેમજ પત્રકાર મિત્રો બિંદેશ્વરીભાઈ શાહ અને ગણેશભાઈ બાડગુજર અને તમામ સફાઈ કામદારો અને નગરપાલિકાના અન્ય તમામ કર્મચારી તેમજ અન્ય નગરજનો હાજર રહ્યા હતા। ત્યારબાદ સફાઈ કર્મચારીઓમાંથી એપ્રિલ, મે, જૂન માસ દરમિયાન શ્રેષ્ઠ કામગીરી કરનાર સફાઈ કામદારોને પુરસ્કાર પેઠે ₹10,000ના ચેક આપવામાં આવ્યા હતા। ત્યારબાદ સફાઈ કર્મચારીના આરોગ્ય અને સુખાકારીને ધ્યાનમાં રાખી તેમજ સફાઈ કામગીરી વધુ સુદ્રઢ બને અને તે હેતુથી સફાઈ કીટનું વિતરણ કરવામાં આવ્યું। ઉપરાંત ગત સમયમાં સ્વચ્છતા સર્વેક્ષણ 2024 તેમજ નિર્મળ ગુજરાત 2.0 નગરના વિવિધ વિસ્તારોમાં સખી મંડળની બહેનો દ્વારા સોર્સ સેગ્રીગેશન તેમજ હોમ કમ્પોસ્ટિંગ જનજાગૃતિ કાર્યક્રમ કરવામાં આવ્યો, જે બદલ સખી મંડળની બહેનોને પણ સારી કામગીરી બદલ પ્રમાણપત્ર આપવામાં આવ્યા। વધુમાં મંચસ્થ મહાનુભાવો દ્વારા સફાઈ કામગીરી વધુ સુદ્રઢ બને અને ભવિષ્યમાં વખત સફાઈ કામદારોને તાલીમ આપવામાં આવે તે બાબતે સંબોધન દ્વારા વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કર્મચારીઓએ લાભ લીધો હતો। નગરપાલિકા દ્વારા સફાઈ કર્મચારી સંવેદના વર્કશોપનું તમામ સંચાલન સફળતાપૂર્વક તેમજ ઝીરો વેસ્ટ કાર્યક્રમ કરવામાં આવ્યો। અંતમાં નગરપાલિકાના આ કાર્યક્રમ બદલ સર્વેનો આભાર અભિનંદન આપવામાં આવ્યા હતા। રિપોર્ટર વિંદેશ્વરી શાહ, સિટી ગોલ્ડન ન્યૂઝ, તાપી। સૌપ્રથમ તો આજના સ્વચ્છતા અભિયાન ચેમ્પિયન એક કાર્યક્રમની અંદર મને નગરપાલિકા દ્વારા ફરી યાદ કર્યો, એના માટે હું નગરપાલિકાના કર્મચારી અને અધિકારીઓનો હું આભાર માનું છું। આજથી કદાચ 2 કે 3 વર્ષ પહેલાં પણ આ કાર્યક્રમ કર્યો હતો, એમાં મને સન્માનિત કર્યા હતા। દર વખતે અમે તો એક સામાન્ય નાગરિક તરીકે જ છીએ। પહેલે તો સોનગઢ નગરપાલિકાના તમામ કર્મચારીઓને હું અભિનંદન અને ધન્યવાદ પાઠવું છું। અભિનંદન એટલા માટે કે હર હંમેશ માટે દરેક કામગીરીમાં આગળ પડતા ઊભા રહીને કામ કરે છે, અને ધન્યવાદ એટલા માટે કે નગરપાલિકાનો દરેક સ્ટાફ, પછી સફાઈ કર્મચારી હોય કે નગરપાલિકામાં બેસતા ક્લાર્ક હોય કે આજ રોજ સોનગઢ નગરપાલિકા દ્વારા સોનગઢ નગરમાં ફરજ બજાવતા મારા તમામ સફાઈ કર્મચારી તથા વર્કશોપ અંગત નગર વિસ્તારમાં સફાઈ કામગીરી કરતા તમામ વોર્ડના સફાઈ કર્મચારીઓ, ડોર ટુ ડોર કલેક્શન કરનારો, ડ્રેનેજ લાઇન તથા સુપરવાઇઝરો, આ સફાઈ કામગીરી થાય તે માટે સમયસર સફાઈ અંગે તાલીમ આપવામાં આવેલ છે। સફાઈ કામદારો પોષણ માટે આજરોજ સફાઈ કીટ આપવામાં આવે છે, જે કીટ થકી સફાઈ કામદારોને કામગીરી દરમિયાન યોગ્ય પ્રોટેક્શન મળી રહે તેમજ વધુ સરકારી નિર્માણ ગુજરાત અંગત સફાઈ કામદારોને ₹10,000નું ઇનામ શ્રેષ્ઠ કામગીરી બદલ આપવામાં આવશે। વધુ નગરપાલિકાના ડોર ટુ ડોર કર્મચારી, તમામ વોર્ડના સફાઈ કર્મચારી તેમજ સ્પીડ કામદારોને તેઓના પોતાના આરોગ્યને ધ્યાનમાં રાખીને સફાઈની કીટ વિતરણ કરવામાં આવે છે, જે થકી સફાઈ કામદારો શ્રેષ્ઠ કામગીરી કરે। સોનગઢની અંદર સફાઈ કામદારો ખૂબ સરસ કામગીરી કરી રહ્યા છે અને મારા હિસાબે લગભગ 57 લોકો આરોગ્યની અંદર કામ કરે છે, એમાંથી ફક્ત 3 જણને કામગીરીમાં પસંદગી કરવામાં આવ્યા છે। સોનગઢ જે સ્વચ્છ છે એ આપ સૌના કારણે છે। તાપ હોય, તડકો હોય કે વરસાદ હોય, એક પણ કોઈનો ફોન આવે તો તાત્કાલિક તમે સફાઈ માટે પહોંચી જાઓ છો। એમની માટે હું એના સુપરવાઇઝરો તથા સફાઈ કર્મચારી, ડોર ટુ ડોર કલેક્શન કરનાર અને જે ડ્રેનેજનું કામ કરે છે એમને હું હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું।